જો નરસિંહ મહેતાને અતિ વહાલો જો કોઈ છંદ હોય ને તો એ ઝૂલણા છંદ છે. અને ઝૂલણા છંદમાં નરસિંહ મહેતા લખે છે કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જાણે શ્વાન તાણે. એક ગાડું ચાલ્યું જાય છે, બે બળદો એ ગાડાને ખેંચતા હોય છે, અને એ બે બળદની વચ્ચે એક નાનકડું એવું શ્વાન એટલે કે કૂતરું ચાલ્યું જાય છે. કૂતરાને એવું લાગે છે કે આખા ગાડાનો ભાર હું ખેંચું છું અને હું જ ચલાવું છું. એટલે નરસિંહ લખે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જાણે શ્વાન તાણે. આ માયારૂપી સંસારમાં આપણને એમ લાગતું હોય છે કે હું જ છું, પણ આ સંસારને જે ચલાવે છે એ પરમાત્મા, પરમેશ્વર, શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી એક સુંદર એવી રજૂઆત, અને એ લાલો નામનું મૂવી. આમ જોઈએ તો રિલીઝ થયું, એનું પહેલું અઠવાડિયું થયું અને બહુ સારા એવા રિવ્યુઝ જોવા મળ્યા. એટલે આ મૂવી જોવાની એક આશા જાગી. એક તો રિવ્યુ સારા છે, બીજી વસ્તુ કે કૃષ્ણ નામ ક્યાંક સાથે જોડાયેલું છે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે. એટલે કૃષ્ણ પ્રેમી છું એટલે કૃષ્ણનું મૂવી હશે કે કૃષ્ણની બાબતો ક્યાંય મૂકવામાં આવી હશે તો જોવી ફરજિયાત બની જતી હતી મારા માટે. અંતે મૂવીની ટિકિટ ખરીદી, ન મળી. ગાંધીનગરથી છેક અમદાવાદના કોઈ એક દૂર રહેલા એક નાનકડા એવા થિયેટરમાં મેં આ ટિકિટ લીધી. અંતે હું ટિકિટ લઈ અને મૂવી જોવા ગયો. બિલીવ મી, અંદર પ્રવેશ્યો અને મૂવીનો અંત થયો ત્યાં સુધી એકી ટસે હું એમ કહીશ કે આ મૂવીને મેં પીધી છે. એટલી સુંદર એવી રજૂઆત છે. મૂવી જોતા તમને દેખાય આવે કે નાના બજેટમાં તૈયાર થયેલી છે, પણ ઉમદા અને મોટા હૃદયથી તૈયાર થઈ હોય. ગુજરાતી ચલચિત્ર છે એની એક પરિભાષા બની શકે એવી કોઈ મૂવી હોય તો એવી એક મૂવી લાલો નામની મૂવી છે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે અત્યારે થિયેટરમાં લાગી ગઈ છે. કદાચ આજે જ તે તમારે ટિકિટ બુક કરવી હશે તો પણ કદાચ તમને ટિકિટ નહીં મળે. અને મારું પર્સનલ એવું કહેવું છે કે આ મૂવી દરેક વ્યક્તિ, દરેક ગુજરાતીએ જોવું જોઈએ. ક્યાંક આપણી વાતો અહીંયા વણેલી છે. સંસારમાં ઘણી બધી આપણે ભૂલો કરતા હોઈએ છીએ, ઘણા ખોટા પગલાઓ લેતા હોઈએ છીએ, અને ત્યારે આપણે તે સર્વસ્વ છીએ એવું આપણે માની બેસતા હોઈએ છીએ. અંતે ઘણી ઠોકરો ખાઈએ છીએ. એ સમય દરમિયાન પણ જો કદાચ તમારી આંગળી પકડી તમને જો કદાચ પંપોળતું હોય, જો કદાચ તમને ઊભું કરતું હોય એવું કોઈ પાત્ર હોય તો પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ સાથે જોડાયેલી આ વાત છે. તો હું એવી આશા રાખું કે આપણે બધા સાથે મળી અને આ મૂવીને વધાવી જોઈએ, આ મૂવીને જોવી જોઈએ. લોકો સુધી પહોંચાડો, ઘર સુધી પહોંચાડો એવી મારી આશાઓ છે.